નમસ્કાર દોસ્તો. ફાઇનલ ક્વેશ્ચન ઓફ યુનિટ 5 દેટ ઇઝ ધી મોવિયર્સ થિયરમ. ધ મોરવેનો એક પ્રમેય છે કે જો તમારા પોલર ફોર્મમાં કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા હોય તો એની જે પાવર હોય એ જ પાવર મલ્ટિપલમાં આવે. જો પ્લસ હોય તો વચ્ચે પ્લસ આવશે, માઇનસ હોય તો વચ્ચે માઇનસ આવશે. આ થિયરમનો યુઝ કરીને ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. એમાંનો એક ક્વેશ્ચન આપણે લઈએ છીએ કે જો z ઇક્વલ્સ ટુ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા આપેલું હોય then prove that z raised to n plus 1 upon z raised to n equals to 2 cos n theta. તો સૌથી પહેલાં મને અહીંયા આગળ z ની વેલ્યુ આપેલી છે દોસ્તો cos theta પ્લસ i sin theta. તો આની જો હું n પાવર એટલે કે z raised to n કરું તો બાય ડેફિનેશન cos theta પ્લસ i sin theta આની પણ n પાવર કરવી પડશે. આની n પાવર કરું તો ધી મોરવેસ થિયરમ શું કહે છે? n ક્યાં આવી જશે? મલ્ટિપલમાં. તો that is nothing but cos n theta plus I sin n theta. ક્લિયર? એ જ રીતે 1 upon z raised to n શોધું હું તો તમે લો ઓફ ઇન્ડાઇસિસ જાણો જ છો. પાવર જ્યારે ઉપર આવશે તો કેવી થઈ જશે? માઇનસ. તો that is by definition cos theta plus I sin થીટા રેસ ટુ કેવી પાવર થઈ દોસ્તો? માઇનસ. તો માઇનસ પાવર છે તો વચ્ચે શું આવશે? માઇનસ. દેટ ઇઝ નથિંગ બટ કોસ એન થીટા માઇનસ આઈ સાઇન એન થીટા. એટલે કે મારે જો ઝેડ રેસ ટુ એનની વેલ્યુ અને 1 અપોન ઝેડ રેસ ટુ એનની વેલ્યુ ઇન ટર્મ્સ ઓફ મલ્ટિપલમાં આવી ગઈ. હવે ક્વેશ્ચનનો પહેલો પાર્ટ ઝેડ રેસ ટુ એન પ્લસ 1 અપોન ઝેડ રેસ ટુ એન આ બંનેનો મારો સરવાળો કંઈક આવો થાય છે એવું સાબિત કરવાનું છે. તો z રેસ ટુ n દોસ્તો તમારું શું હતું? તમે શોધેલું હતું cos n થીટા પ્લસ i sin n થીટા. આ તમારી પ્લસ n પાવર હતી અને 1 અપોન z રેસ ટુ n એટલે નેગેટિવ પાવર. દેટ ઇઝ cos n થીટા માઇનસ i sin n થીટા. ધ્યાનથી જુઓ દોસ્તો, i sin વાળું ટર્મ કેન્સલ થઈ જાય છે. કોસ થીટા વત્તા કોસ થીટા કેટલી વખત આવ્યા? 2 વખત. તો એનો સિમ્પલ આન્સર 2 cos n થીટા થશે. z રેસ ટુ n માઇનસ 1 અપોન z રેસ ટુ n એટલે કે અહીંયા વચ્ચે પ્લસ કર્યું હતું એની જગ્યાએ શું કરવાનું છે? માઇનસ. એનો જવાબ તમે મને કહેશો હવે. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ. વિડીયો પસંદ આવ્યો હશે બધાને અને ખાસ અહીંયા ફરીથી કહીશ ટ્યુટોરિયલના વિડીયો જોવાનું ભૂલતા નહીં. એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર અપકમિંગ એક્ઝામ. થેન્ક યુ વેરી મચ.